ગઈકાલે વાલીઓની એવી ફરિયાદ આવી છે કે જે પોરબંદરની જે કેબી તાજીવાલા સ્કૂલ છે ત્યાં બાલવાટિકામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હતો અને જે પેરેન્ટ્સ છે એમને એવી ફરિયાદ આવેલી છે કે એમના યુડીઆઈ નંબર જનરેટ થયા નથી અને આ બાબતે જ્યારે વાલીઓ એમની પાસે ગયા તો એ લોકોએ કીધું કે અમારી પાસે પરમિશન જ નથી અને આજે એ બાબતે થઈ અને વાલીઓ અને બધા મીડિયાના સાથી મિત્રો અને આજે હું પણ આજે શિક્ષણ અધિકારી પાસે આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે ખરેખર આ સ્કૂલને માન્યતા છે કે નહીં, તેમને યુડીઆઈ નંબર મળેલો છે કે નહીં, અથવા તો પોરબંદરમાં પણ આવી ઘણી બધી સ્કૂલો હોઈ શકે કે જેને યુડીઆઈ નંબર જનરેટ ન થયો હોય અને એમને પ્રવેશ મેળવ્યો હોય. આમાં ખરેખર ક્યાંક ને ક્યાંક સ્કૂલવાળાની પણ બેદરકારી હોય જેને લઈ અને બાળકોના ભવિષ્ય સાથે કોઈ છેડા થઈ શકે અથવા તો છેડા થયા જ છે. આપણે જોઈએ જ છે કે પ્રવેશ આપીને પછી એમ કહે છે કે પરમિશન નથી. ત્યારે આ બાબતે અમે શિક્ષણ અધિકારી સાથે વાત કરી છે અને એવું કીધું છે કે આ બાબતે આપ તપાસ કરો અને પોરબંદરની જેટલી પણ સ્કૂલો છે જેમને ખરેખર પરમિશન મળી છે કે યુડીઆઈ નંબર જનરેટ થયા છે કે નહીં અને સરકારની ગાઈડલાઈન મુજબ છે કે નહીં એ બાબતે આપ તપાસ કરો અને જો એ બાબતે કોઈ પણ સ્કૂલ ન હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગ કરી હતી. અને એવી પણ અમે માંગ કરેલી છે કે જેટલી પણ સ્કૂલો માન્યતા ધરાવે છે, જે લોકોની યુડીઆઈ નંબર જનરેટ થયા છે તે સ્કૂલોનું લિસ્ટ પણ આપ વહેલી તકે બહાર પાડો જેથી કરીને વાલીઓ પણ જાગૃત થાય અને વાલીઓને પણ મારી વિનંતી છે કે આપ પણ જે તે સ્કૂલમાં એડમિશન લ્યો તો ખરેખર એમની તપાસ કરો જેથી કરીને પછી વર્ષ કે 2 વર્ષ પછી આપણે ભોગ બનવાનો વારો ન આવે. એ રજૂઆત કરી છે કે આ બાબતે આપ યોગ્ય તપાસ થાય અને જો કસૂરવાર ઠેરાય તો આમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી માંગ કરીએ.